આપણે ડે 3 માં ટુ બી ના રૂપ જે હતા એને ભૂતકાળમાં સમજ્યા હતા અને આજે આપણો ડે 4 જેમાં આપણે શું શીખવાનું છે તો ભવિષ્યકાળમાં જે ટુ બી ના રૂપ જે છે એને ભવિષ્યકાળમાં કેવી રીતે લખીએ અને ભવિષ્યકાળમાં એને આપણે શું બોલીએ છીએ અને એની સાથે આપણા જે 10 વર્બ્સ છે એ પહેલા આપણે એકવાર જોઈ લઈએ નવા 10 વર્બ્સ દર વખતે આપણે 10 વર્બ્સ યાદ રાખીએ છીએ તો આજના વર્બની શરૂઆત કરીએ લર્ન એટલે કે શીખવું કંઈક વસ્તુ શીખી રહ્યા છીએ તો વાંચી આપણે નહીં મોઢે કરીએ છીએ ને લર્નિંગ ચાલુ હોય કંઈક શીખીએ છીએ એટલે કે લર્ન ચેન્જ એટલે કે બદલવું વસ્તુ બદલવી ચેન્જ કરવું અન્ડરસ્ટેન્ડ સમજવું હું બોલી રહ્યો છું તમે સમજી રહ્યા છો અન્ડરસ્ટેન્ડ સ્ટોપ ડે 2 માં કે ડે 3 માં સ્ટાર્ટ હતું આમાં સ્ટોપ છે ઓકે સ્ટોપ ક્રિએટ કોઈક વસ્તુ ક્રિએટ કરવાની બનાવવાની સ્પીક સ્પીક એટલે કે બોલવું તમે બોલી રહ્યા છો હું બોલી રહ્યો છું તો બોલવાની જે ક્રિયા છે એના માટે આપણે સ્પીક સ્પીકિંગ ઇંગ્લિશ સ્પીકિંગ આવો વર્ડ બને સ્પીક પરથી સ્પોકન ઇંગ્લિશ આવો વર્ડ બને હે ને સ્પીક એટલે કે બોલવું સ્પેન્ડ સ્પેન્ડ એટલે ખર્ચવું સમયનો ખર્ચ કરીએ તો પણ ઘણીવાર સ્પેન્ડ કહીએ છીએ પૈસા ખર્ચીએ તો સ્પેન્ડ કહીએ જ છીએ ખર્ચવું ગ્રો ગ્રો એટલે ઉગવું પણ થાય વધવું પણ થાય જેવી રીતે નાનકડા બીજમાંથી આમ મસ્ત જો છોડ ઉગી રહ્યો છે અહીંયા હે ને તો આ જે છે એને ગ્રો કહેવાય એને પણ ગ્રો છે માર્કેટ ગ્રો થતું હોય ઓપન ખોલવું બારી બંધ હોય તો બારી આપણે ઓપન કરીએ છીએ તો ઓપન વિન જીતવું હા મેચ જીત્યા હતા નહીં હમણાં હા યસ ઓકે તો વિન એટલે જીતવું હવે જે ટુ બી ના રૂપ છે આપણા જે આપણો ટોપિક કન્ટિન્યુ છે ટુ બી એટલે કે હોવું થવું અથવા તો બનવું આપણે જે આગળ ટુ બી ના રૂપ શીખ્યા છીએ પ્રેઝન્ટ ટેન્સમાં અને પાસ્ટ ટેન્સમાં હવે આજે છે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ તે ડોક્ટર હશે તે ડોક્ટર હશે એટલે અહીંયા આવશે હી will be a doctor will be વર્ડ છે will be ભવિષ્યકાળનો ઉલ્લેખ કરવા માટે શેલ અને will વપરાય શેલ અને will એવા બે શબ્દો છે જે કોઈ પણ ફ્યુચર ટેન્સમાં આવે છે ફ્યુચર એટલે કે ભવિષ્ય ફ્યુચર ટેન્સની અંદર શેલ વિલ તો હોય જ એની બાજુમાં ક્રિયાપદ હોય અહીંયા ક્રિયાપદ શું છે બી તો શેલ બી અથવા તો વિલ બી એટલે અહીંયા શેલ અથવા તો વિલ હોય અને એની સાથે આવે છે બી એટલે કે શેલ બી અથવા તો વિલ બી હવે એક કન્ફ્યુઝન વાળી વસ્તુ છે કે શેલ બી ક્યારે વપરાય અને વિલ બી ક્યારે વપરાય તો નોર્મલી જોવા જઈએ શેલ બી અને વિલ બી માટે સામાન્ય રીતે આઈ અને વી સાથે
શેલ બી વપરાય છે અને બાકીના સર્વનામ સાથે વિલ બી વપરાય. આ જનરલ કેસમાં, સામાન્ય કિસ્સામાં આ રીતે આવે. સામાન્ય રીતે આઈ અને વી સાથે શેલ વપરાય, બાકી બધામાં વિલ વપરાય. હવે વાક્ય બોલવું હોય કે હું ડોક્ટર હોઈશ, તો આઈ શેલ બી ડોક્ટર. આ જનરલ વાક્યમાં. વિલ અને શેલમાં ફરક શું છે? આપણે એક ટુ બી ના રૂપથી થોડાક સાઈડમાં હટી જઈએ થોડીક વાર માટે. ટુ બી ના રૂપમાં તો આપણે એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી વાપરીએ છીએ. આપણે એમ કહીએ ને કે હું ત્યાં જઈશ, તો વાક્ય આવે આઈ શેલ ગો ધેર. પણ એવું કહીએ ને કે હું ત્યાં જઈશ જ, આમ ભારપૂર્વક, તો ત્યાં શબ્દ બદલાઈ જાય. આઈ વિલ ગો ધેર, આઈ વિલ ડુ ધીસ વર્ક, હું આ કામ કરીશ જ. તો જ્યારે પણ કોઈ વાક્યમાં ભવિષ્યકાળમાં આપણે ભારપૂર્વક કહેવું હોય, તો ત્યારે ભારપૂર્વક કહેવા માટે વિલ વાપરીએ છીએ, આઈ અને વી સાથે. વી વિલ, આઈ વિલ, આ રીતે વાપરીએ. પણ આ નોર્મલી સામાન્ય વાક્ય માટે આઈ અને વી સાથે શેલ વપરાય, બાકી બધામાં વિલ વપરાય છે. પણ જ્યારે આપણે એને ભારપૂર્વક કહેવું હોય, તો ત્યારે આપણે આઈ અને વી સાથે વિલ વાપરીએ છીએ. બરાબર છે? ભવિષ્યકાળમાં સામાન્ય વાક્યમાં આઈ અને વી સાથે શેલ આવશે, બાકી બધામાં વિલ આવશે. અને જ્યારે આપણે આઈ અને વી માટે, આઈ અને વી, તો આઈ અને વી માટે આપણે વાપરીએ છીએ આઈ વિલ, તો અને વી હોય તો વી વિલ. એટલે ભારપૂર્વક કહેવા માટે આઈ અને વી માં આપણે વાપરીશું વિલ, બાકી બધા માટે શેલ. હવે અહીંયા વાક્ય જોઈએ. આ હમણાં આપણે જે લખ્યું છે એ પ્રમાણે ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બી છે, જેમાં આઈ અને વી માં શેલ બી, બાકી બધામાં વિલ બી છે. અને વાક્ય મારા કાકા ઘરે હશે. મારા કાકા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? માય અંકલ. માય અંકલ ક્યાં હશે? ઘરે. ઘરે એટલે એટ હોમ. ઘર એટલે હોમ અને ઘરે એટ હોમ. માય અંકલ હશે એટલે વિલ બી. માય અંકલ વિલ બી એટ હોમ. વર્તમાન કાળનું વાક્ય હોય કે મારા કાકા ઘરે છે, તો શું આવશે? માય અંકલ is at home. માય અંકલ is at home. મારા કાકા ઘરે હતા. માય અંકલ was at home. મારા કાકા ગઈકાલે ઘરે હતા. ગઈકાલે ઘરે હતા. માય અંકલ was at home yesterday. હે? મારા કાકા આવતીકાલે ઘરે હશે. માય અંકલ will be at home tomorrow. હે? યસ્ટરડે એટલે ગઈકાલ, ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલ. પરમ દિવસને શું કહેવાય? પરમ દિવસ, ગયો પરમ દિવસ. યસ્ટરડે એટલે ગઈકાલે. યસ્ટરડે એટલે ગઈકાલે. મારા કાકા પરમ દિવસે ઘરે હતા. માય અંકલ વોઝ એટ હોમ. ક્યારે? પરમ દિવસે. ડે બિફોર યસ્ટરડે. ડે બિફોર યસ્ટરડે. અને ભવિષ્ય માટે વિચારીએ કે મારા કાકા પરમ દિવસે ઘરે હશે. પરમ દિવસે. માય અંકલ વિલ બી એટ હોમ ડે આફ્ટર ટુમોરો. એટલે પેલું હતું ડે બિફોર યસ્ટરડે, આ છે ડે આફ્ટર ટુમોરો. ચલો એના પછીનું વાક્ય આચાર્ય ઓફિસમાં હશે. આચાર્ય ઓફિસમાં હશે. આચાર્યને શું કહેવાય? પ્રિન્સિપલ. પ્રિન્સિપલ વિલ બી ઇન ઓફિસ. આર્ટિકલ નો કોઈ આપણે ભાર મૂકતા નથી. એ એન ધ એ બધું પછીની વાત છે.
રીટા બીમાર હશે, બીમાર એટલે સિક, હે ને? તો શું આવશે વાક્ય? રીટા વિલ બી સિક. સોનલ ઘરે હશે, ઘર એટલે હોમ અને ઘરે એટલે એટ હોમ. આટલો ડિફરન્સ યાદ રાખજો. સોનલ વિલ બી એટ હોમ. હાર્દિક હોશિયાર હશે, હોશિયારને શું કહેવાય? શું કહેવાય? ક્લેવર. તો વાક્ય શું આવશે? હાર્દિક વિલ બી ક્લેવર. વિજય સારો પત્રકાર હશે, સારો પત્રકાર. પત્રકારને શું કહેવાય? રિપોર્ટર. પત્રકાર એટલે રિપોર્ટર અને સારો પત્રકાર એટલે ગુડ રિપોર્ટર. કોણ? વિજય. તો વિજય વિલ બી અ ગુડ રિપોર્ટર. તે થાકી જશે, થાકી જવું, ટાયર્ડ. થાકી જવું એટલે ટાયર્ડ, હે ને? તે એટલે હી અથવા શી. હી વિલ બી ટાયર્ડ, શી વિલ બી ટાયર્ડ, હે ને? ભૂતકાળ ભવિષ્યકાળ માટે હી વિલ બી ટાયર્ડ અથવા તો શી વિલ બી ટાયર્ડ. હું થાકી ગયો છું, તો શું કહેવાય? વર્તમાન કાળમાં હું થાકી ગયો છું. એનું વાક્ય શું બને? વિચારો તો. હું થાકી ગયો છું. આઈ એમ ટાયર્ડ, હે ને? હું થાકી ગયો હતો. આઈ વોઝ ટાયર્ડ. બરાબર છે? એટલે આ ધ્યાનમાં રાખજો કે ભવિષ્યકાળ છે, વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે. તમે જે વાક્ય બોલો છો એ હમણાંની વાત છે કે વીતી ગયેલી વાત છે? વીતી ગયું હોય તો વોઝ વેર વાપરીશું, હમણાંનું હોય તો એમિઝાર વાપરીશું, ભવિષ્યનું હોય તો શેલ બી વિલ બી વાપરીશું. બહુ સિમ્પલ વસ્તુ છે. એના પછી આગળ, મોહિની આવતા મહિને. આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. નર્સ એટલે કે નર્સ. હશે, હશે છે ને એ ભવિષ્યની વાત છે. હશે એટલે ભવિષ્યકાળ. બરાબર છે? ઓકે. હશે એટલે ભવિષ્યકાળ. તો એમાં શું આવશે? વિલ બી. વિલ બી. મોહિની વિલ બી અ નર્સ. મોહિની વિલ બી અ નર્સ. ક્યારે? તો નેક્સ્ટ મંથ. ટુમોરો હોય તો, આવતીકાલ કયું હોય તો કેટલું આવે? ટુમોરો. તો મોહિની વિલ બી અ નર્સ ટુમોરો, હે ને? નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, જે શબ્દ વાપરવા હોય અંદર આપેલું હોય પ્રમાણે લેવાનું. તમે ઘરે હશો. ઘર એટલે હોમ, ઘરે એટલે એટ હોમ. એટ હોમ. તમે એટલે કે યુ. તમે ઘરે છો. તમે ઘરે છો એને શું કહેવાય? યુ આર એટ હોમ. તમે ઘરે હતા. યુ વેર એટ હોમ. તમે ગઈકાલે ઘરે હતા. તમે ગઈકાલે ઘરે હતા. એને શું કહીશું આપણે? યુ વેર એટ હોમ યસ્ટરડે. તમે આવતીકાલે ઘરે હશો. તમે આવતીકાલે ઘરે હશો. ભવિષ્યની વાત છે. યુ વિલ બી એટ હોમ ટુમોરો. સમજાયું? અહીંયા વાક્ય છે તમે ઘરે હશો. યુ વિલ બી એટ હોમ. તેઓ વ્યસ્ત હશે. વ્યસ્ત એટલે કે બિઝી. બહુ જ બિઝી હોય ને, ટાઈમ જ ના મળતો હોય, બિઝી. હા. ધે. તેઓ એટલે કે ધે. ધે વિલ બી બિઝી. તે માટે હોય તો હી વિલ બી બિઝી. હું આઈ માટે હોય તો શું આવે? આઈ શેલ બી બિઝી. અથવા ગેરંટી સાથે ભારપૂર્વક કહેવાય તો આઈ વિલ બી બિઝી. બાકી આઈ શેલ બી બિઝી. એટલે અહીંયા આપણા આજનું જે કાર્ય છે એમાં 10 વાક્યો પૂરા થયા. ડે 3 માટે, ડે 4 માટેના
આજનું આપણું આ હોમવર્ક છે, 10 સેન્ટેન્સીસ છે, એ તમારે બનાવવાના છે. એની પહેલા ડે 3 જે આગળ તમારું કમ્પ્લીટ થયું હતું એનું આ હોમવર્ક છે. તમે જે હોમવર્ક કર્યું છે અત્યારે એનું તમે સોલ્યુશન આની અંદર જોઈ શકો છો. તમે એનો સ્ક્રીનશોટ પાડીને ક્રોસ ચેક કરી લેજો. આ તમારું ડે 3 નું હોમવર્ક છે. ડે 4 એટલે આજનું આ તમારા હોમવર્કના વાક્યો છે, એ તમે લખી લેજો. એનું તમારે ટ્રાન્સલેશન કરીને રેડી રાખવાનું છે. અને આ સાથે આપણે આજનું ડે 4 કમ્પ્લીટ કરીએ છીએ. મળીશું આપણે ડે 5 માં.